નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। સૌથી મોટા સમાચારની વાત કરીશું। સુરતમાંથી સામે આવી રહ્યા છે। સુરતની અંદર આપઘાતના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે અને આપઘાતના કેસોમાં હવે વધારો થઈ રહ્યો છે। જ્યારે પૂર્વમાં પણ આપને સમજાવ્યું હતું, એક મુદ્દો લઈને આવ્યા હતા કે સામૂહિક આપઘાતની ઘટના હતી, પરંતુ અત્યારે ફરી વખત એક આપઘાતની ઘટના સામે આવી છે અને આપઘાતના કેસો કેમ વધી રહ્યા છે તે હું આપને જણાવીશ। સૌથી મોટો મામલો છે સુરતની અંદર કે જ્યારે એક બિલ્ડરે પોતે આત્મહત્યા કરી લીધી છે, પોતાની જાતને ગોળી મારી લીધી છે। સૌથી મોટો મુદ્દો અત્યારે એ છે કે તેને ગોળી કેમ મારી, પોતાની જાતને ગોળી મારીને તેને પોતાનું જીવન કેમ ટૂંકાવી લીધું। દર્શક મિત્રો, આ એક જાણવાનો વિષય છે, કારણ કે સમાજની અંદર જ્યારે આવા આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો વ્યક્તિઓ જ્યારે તણાવની અંદર જીવતા હોય તેવું લાગી રહ્યું છે। અને શાની ચિંતા, કેમ આટલો બધો તણાવ? તો દર્શક મિત્રો, મારી પાછળ ગ્રાફિક્સ છે, હું આપને જણાવવા માંગીશ કે સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણીના આપઘાતનો આ પ્રકરણનો મામલો સામે આવ્યો છે। જ્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આની અંદર એક વિક્ટિમ અને એક આરોપી, આ બે જણા છે, એક વિક્ટિમ ને એક અક્યુઝડ। આપણે જણાવી દઈએ કે આ તુષાર ગેલાણી છે, આ પોતે બિલ્ડર હતા। અને બીજી વાત કરવામાં આવે તો પૂનમ ભદૌરિયા આ જે આરોપી છે, આરોપી પૂનમ ભદૌરિયાના ત્રાસથી જ્યારે મૃતક ગેલાણીએ આત્મહત્યા કરી લીધી, પણ કેમ? હું તમને આખા વિસ્તારથી આ માહિતી સમજાવીશ, જણાવીશ, કારણ કે સમાજની અંદર જ્યારે લોકો આત્મહત્યા કરી રહ્યા છે, કેસો વધી રહ્યા છે, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કેમ કરી રહ્યા છે, એવી તો શું ચિંતા છે? તો દર્શક મિત્રો, આખો મામલો સમજીએ, શું છે આખો મામલો। સૌથી પહેલાં તો તેમના સંબંધની વાત કરીએ કે બંને વચ્ચેના સંબંધો શું હતા। કારણ કે જ્યારે ગેલાણી એક જાણીતા બિલ્ડર છે અને તુષાર ગેલાણી સૌથી મોટું નામ છે સુરતની અંદર, અને સૌથી મોટા બિલ્ડર ક્ષેત્રમાં તેમનું નામ આવે છે, અને તેમને આત્મહત્યા કરી એ પણ ચોંકાવનારો તેમનો અંત આવ્યો છે। તો આખા સમગ્ર વિસ્તારથી આપણે માહિતી સમજીશું કે શું છે। આપણે જણાવી દઉં કે તે બંને વચ્ચે સ્કૂલની અંદર એક ભાગીદારી હતી। તો આ સ્કૂલની અંદર ભાગીદારી હતી તો તેમાં શું થયું, તો બંને જણા એકબીજાથી નારાજ થઈ ગયા અને જ્યારે અંતે તુષાર ગેલાણીને આત્મહત્યા કરવાનો વારો આવ્યો, તેમને પોતાને જ જાતે જ ગોળી મારી દીધી। દર્શક મિત્રો, હું આપને સમજાવી રહ્યો છું કે સ્કૂલમાંથી કોણે કેટલા રૂપિયા લીધા। સૌથી મોટો મામલો આ છે કે આ આરોપી છે, આ પૂનમ ભદૌરિયા છે। પૂનમ ભદૌરિયા અને તુષાર ગેલાણી બંને વચ્ચે પાર્ટનરશિપ હતી સુરતની અંદર, સ્કૂલની અંદર, અને આ સાથે સ્કૂલમાંથી કોણે કેટલા રૂપિયા લીધા છે અને કોણે કેટલા રૂપિયાની ઉચપાત કરી છે તે સમગ્ર માહિતી આપણે સમજીશું। કે પૂનમ ભદૌરિયા જે છે 2018થી 2025 સુધી તેનો જે પગાર હતો તે 92.34 લાખ રૂપિયા થયો। નફાની વાત કરીએ તો 57.84 લાખ રૂપિયા અને મૂડીનું વ્યાજ 38.16 લાખ રૂપિયા। દર્શક મિત્રો, આખી આ સ્ક્રીન તમારા સામે છે, તમે સમજી શકો છો કે પૂનમ ભદૌરિયાની બહેન પ્રિયા ચૌહાણ, તેનો પગાર 14.95 લાખ, ઉર્મિલા ભદૌરિયા તેની માતા હતી, તેનો પગાર જ્યારે 10.40 લાખ, અને બ્રિજમોહન ભદૌરિયા તેના પિતા, તેનો પગાર 10.40 લાખ। દર્શક મિત્રો, 2,24,90,000 રૂપિયા તો ખાલી પગાર જ છે આખા પરિવારનો। દર્શક મિત્રો, એવી તો કઈ સ્કૂલ છે કે જે આટલો બધો પગાર આપે છે, અને આવી તો કેવી પાર્ટનરશિપ કે બંને વચ્ચે આટલા મોટા રકમોની ફેરફાર થઈ। પરંતુ દર્શક મિત્રો, આખો સિનારીઓ કંઈક અલગ છે, પિક્ચર કંઈક અલગ છે, કારણ કે જ્યારે આટલા મોટા પૈસાની હેરફેર થતી હોય, આટલો બધો પગાર મળતો હોય, અને એ પણ આપણા ભારત દેશમાં જ્યારે સરકારી કર્મચારી જે સરકારી ટીચર હોય છે તેનો પણ આટલો પગાર નથી। દર્શક મિત્રો, ખાલી એક જ પરિવારના 2,24,09,000 રૂપિયાનો પગારદાર, આ તો માનવામાં જ નથી આવતું। દર્શક મિત્રો, તો મારી સામે આખો આ જે કિસ્સો છે તે સુરતના બિલ્ડર તુષાર ગેલાણીનો પ્રકરણનો મામલો છે, જેમણે આત્મહત્યા કરી લીધી। સુરતની અંદર સૌથી મોટું નામ છે, બિલ્ડર લોબીની અંદર સૌથી મોટું નામ છે દર્શક મિત્રો, પણ તેને કેમ આત્મહત્યા કરી, આપઘાત કરવાનું પાછળનું કારણ શું હતું તે પણ આપણે મેં જણાવ્યું કે બંને વચ્ચે ભાગીદારી હતી, પાર્ટનરશિપ હતી, સ્કૂલની અંદર હતી।
તે સ્કૂલનું નામ પણ હું તમને આગળ જણાવીશ. પરંતુ દર્શક મિત્રો, આગળ સુરતના બિલ્ડરનો જે ચોંકાવનારો અંત આવ્યો છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે શાળામાં ભાગીદારી અને કરોડોની દુકાન પચાવ્યાનો આરોપ છે. જ્યારે પૂનમ ભદૌરિયા ઉપર શાળામાં ભાગીદારી અને કરોડો રૂપિયાની દુકાનો પચાવવાનો આરોપ છે. બીજો છે કે દીકરીઓએ પૂનમને ઘરે જઈને પિતાને છોડી દેવાની વિનંતી કરી હતી. કારણ કે જ્યારે પૂનમ તુષાર ગેલાણી બંનેના વચ્ચે અનૈતિક સંબંધોનો મામલો હોય તેવું હાલ શક્યતાઓ સામે આવી રહી છે. કારણ કે આટલી બધી ત્રાસદી તો કોઈ વ્યક્તિ સહન ના કરે, પણ તે સહન કેમ કરતો હતો? તુષાર ગેલાણી શા માટે સહન કરતો હતો? કંઈક ખોટું કર્યું હશે, કાં તો કંઈક ખોટું થયું હશે. મહિલાએ જ્યારે તેને મહિલા પ્લે કાર્ડ રમ્યું અને તેને કીધું કે હું તમારા ઘરે આવીને તમને બદનામ કરીશ, તમારી દીકરીના લગ્નમાં આવીશ અને ત્યાં હું ભવાડા કરીશ અને તાઇફા કરીશ, આવી વાતો પૂનમ ભદૌરિયાએ કરી, જે આરોપી છે મૃતક માટે. તો દર્શક મિત્રો, તુષાર ગેલાણી એટલી હદે કંટાળી ગયો હતો કે તેમને પોતાની જાતને ગોળી મારી દેવી પડી. તેમની જ રિવોલ્વર હતી અને તેમને જ ગોળી માથાના ભાગે મારી, લમણે મારી અને આરપાર જતી રહી. દર્શક મિત્રો, આ મહિલાએ જ્યારે પૂનમની જીદને લઈને મિલકતની ભૂખ, સાંભળો દર્શક મિત્રો, હું એટલા માટે કહું છું કારણ કે જે પૂનમની ભૂખ હતી તે મિલકત અને પૈસા માટેની, અને આટલા બધા પૈસા પડાવે છતાં પણ તેની ભૂખ શાંત નહોતી થઈ રહી. કારણ કે એક શબ્દ વાપરવામાં આવે છે, ગોલ્ડ ડિગર, મહિલાઓ માટે. દર્શક મિત્રો, એટલા માટે જરૂરી છે, હું તમને એટલા માટે સમજાવી રહ્યો છું કારણ કે અવારનવાર સમાજમાંથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને જેનો ભોગ એક હસતો ખેલતો પરિવાર ભોગવે છે. કારણ કે આમાં વાંક બંનેનો છે. અનૈતિક સંબંધોને લઈને પણ હજુ કોઈ ખુલાસો થયો નથી, પણ આવી શકે છે. પણ કેમ તે મહિલા તેને હેરાન કરતી હતી, તેને બદનામ કરવાની કેમ ધમકી આપતી હતી, આ પણ એક જાણવાનો વિષય છે. તેના ખુલાસા બી ધીરે ધીરે થશે. પરંતુ અત્યારે હાલ તેના આરોપોની વાત કરીએ, મહિલાના આરોપોની વાત કરીએ, તો જ્યારે પૂનમે દીકરીઓને પણ ધમકી આપી હતી કે જો તમે મારો હિસ્સો મિલકતમાં નહીં રાખો તો હું તમારા પિતાને બદનામ કરી નાખીશ અને તારા લગ્નમાં આવીને, આ પૂનમની વાત છે, આ પૂનમ ભદૌરિયાએ એવું કીધું હતું કે હું તારા લગ્નમાં આવીને તારા પિતાની ઇજ્જત નીલામ કરીશ, ત્યાં ભવાડા કરીશ, ત્યાં તાઇફા કરીશ, આવી ધમકીઓ આપતી હતી. મહિલા પૈસાની ભૂખી હતી, મિલકતની ભૂખી હતી. પરંતુ દર્શક મિત્રો, જ્યારે તુષાર ગેલાણી સાચા હતા તો તેમને આત્મહત્યાની જરૂર નથી. તે આ કેસને થોડોક આગળ લઈ જતા, હાઈકોર્ટમાં જતો, સુપ્રીમ કોર્ટમાં જતો, સુનાવણી થતી, પરંતુ તેમને જીવન ટૂંકાવી લીધું. તો ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય પણ આ છે. સાથે દર્શક મિત્રો, એ પણ જોવાનું છે કે જ્યારે મહિલા પૂનમ ભદૌરિયા આટલી હદે એક બિલ્ડરને પરેશાન કરતી હતી, હેરાન કરતી હતી, તેને બ્લેકમેલ કરતી હતી અને તે બંને વચ્ચેની જે ભાગીદારી હતી તેને લઈને પણ વિવાદ હતો. ચલો, એ વિવાદ માનવામાં આવી રહ્યો છે કે પૈસાની લેતી દેતીનો વિવાદ હોય, પરંતુ તેને બદનામ કરવાની વાત, મહિલાએ તુષાર ગેલાણીને બદનામ કરવાની વાત કરી એટલે તેમનાથી સહન થયું નહીં. સહન ના થયું એટલે તેમને પોતાની જાતને ગોળી મારી લીધી અને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું. સમાજની અંદર એક હસતો ખેલતો પરિવાર બરબાદ થઈ ગયો. અને જ્યારે તુષાર ગેલાણીની દીકરીઓએ પણ પૂનમ ભદૌરિયાને કીધું હતું કે તમે મારા પિતાથી દૂર થઈ જાઓ, કારણ કે મારા પિતા લગ્ન કરેલા છે, તેમની દીકરીઓ છે. તો આ સાથે એક જ્યારે પરિવાર વિખેરાઈ ગયો. તો આગળ હું તમને સમજાવીશ કે જ્યારે આજે ચોંકાવનારા અંતની વાત કરવામાં આવે તો શું સમગ્ર મામલો હતો તે પણ આપણે જાણીશું. દર્શક મિત્રો, સમગ્ર મામલો એ પણ હતો કે જ્યારે 1 ફેબ્રુઆરી 2026 રવિવારે તેમના નિવાસ સ્થાને તેમને પોતાના માથાના ભાગે રિવોલ્વર ટાંકીને પોતે જ ગોળી જાતે જ મારીને આત્મહત્યા કરી લીધી. અને આ સાથે તુષાર ગેલાણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, મહાવીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યાં તેમને દાખલ કર્યા હતા.
સાથે વાત કરવામાં આવે તો મગજના ડાબા ભાગમાં 9 mmની બુલેટ મગજને આરપાર થઈ ગઈ. દર્શક મિત્રો, મગજની અંદર તેમને ગોળી મારી અને જે 9 mmની બુલેટ હતી તે આરપાર થઈ ગઈ. આ હદે માનસિક ત્રાસથી કંટાળેલો વ્યક્તિ જેણે આ પગલું ભર્યું. બીજી વાત છે કે એક હસતા ખેલતા પરિવારની જ્યારે આખો માળો વિખેરાઈ ગયો. દર્શક મિત્રો, સમાજની અંદર આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો એકબીજા ઉપર આક્ષેપો કરતા હોય છે, પરંતુ આક્ષેપમાં કોણ સાચું છે કોણ ખોટું છે તે તપાસનો વિષય બનતો હોય છે. અને જ્યારે આવા તપાસના વિષય સામે આવતા હોય છે અને આવી ઘટનાઓ સામે આવતી હોય છે સમાજમાં, અને લોકો ઉપર તેની શું અસર પડે છે તે પણ એક સમજવા જેવી બાબત છે. દર્શક મિત્રો, આ તો હતો સુરતનો કિસ્સો. સુરતમાંથી અનેક વખત આવા અવારનવાર કિસ્સાઓ સામૂહિક આપઘાતના કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ જ્યારે વ્યક્તિ કંટાળી જાય છે, અંતે આવું પગલું ભરે છે. પરંતુ જો તુષાર ગેલાણી સાચા હોત તો તેમને આગળ વાત કરી હોત અને આ કિસ્સાને આગળ લઈ ગયા હોત, આ કેસને આગળ લઈ ગયા હોત, આ જે આખી કહાની છે તેને આગળ લઈ ગયા હોત. પરંતુ તેમને મનમાં આવ્યું કે હવે આનો અંત છે આત્મહત્યા. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક એક નહીં બે નહીં પરંતુ 3 પરિવારો વેરવિખેર થઈ જાય છે. અને આવા કેસો જ્યારે સામે આવતા હોય છે ત્યારે દરેક વખત એક જ વસ્તુ દેખાતી હોય છે લોકોને કે પોતાનો સ્વાર્થ શું છે. કારણ કે લોકો સ્વાર્થ માટે થઈને એકબીજા ઉપર આક્ષેપો મૂકતા હોય છે. હું તમને આ મહિલાની વાત કરું છું, પૂનમ ભદૌરિયા. પૂનમ ભદૌરિયા એટલી હદ સુધી નીચી જતી રહી હતી કે તેને તુષાર ગેલાણીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દીધી. કારણ કે હવે તે બંને વચ્ચેના સંબંધો શું હતા, અનૈતિક સંબંધો હતા. એટલા માટે તુષાર ગેલાણી ડરી રહ્યા હતા કે તેમને બદનામ કરવાની તે ધમકી આપી રહી હતી, એટલા માટે ડરી રહ્યા હતા. અને પૈસાની લેતી દેતી હતી તે પણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ આત્મહત્યા કરવો એ કોઈ રસ્તો નથી. દર્શક મિત્રો, સમાજની અંદર આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ આપ આ જોઈ રહ્યા છો કે આ સુરતનો કિસ્સો છે. સુરતમાં જ્યારે તુષાર ગેલાણી જે બિલ્ડર છે તે ખૂબ જ મોટું નામ છે. અને સ્કૂલની વાત કરીએ તો પેપોલિન સ્કૂલ હતી. તો સ્કૂલની અંદર જ્યારે ભાગીદારીમાં મસ્ત મોટો ફેરફાર થયો હોય, આંકડાઓની તદ્દન હેરફેર થઈ હોય અને આ સાથે કરોડો રૂપિયાના વ્યવહારો થયા હોય, અને તેની વાત જ્યારે બહાર આવી અને તે વાત બહાર આવતા બંને પક્ષ એકબીજા ઉપર આરોપો લગાવી રહ્યા હતા. પરંતુ તે વાત માનવામાં આવે છે કે પૈસાની લેતી દેતી હોય તો પોલીસમાં જવું, કોર્ટમાં જવું, ત્યાંથી ન્યાય મળે. પરંતુ તેમને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું એ માનવામાં નથી આવી રહ્યું. કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિ જો લગ્ન કરેલો હોય, તેનું પરિવાર હોય અને તેના અનૈતિક સંબંધો હોય, તેના કારણે એ વ્યક્તિ ડરતો હતો એવું માનવામાં આવી રહ્યું છે, એવી શંકા કરવામાં આવી રહી છે, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ હવે શું છે, આગળ કેવા ખુલાસા થશે તે હવે જોવાનું રહેશે. તો અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.